તો અત્યારે કામ હતું એ પતાવવા માટે જાય છે અને ગાડીમાં બધા બેસી ગયા છે. આમ જોવો તમે ખાલી આ સુજલ હલાવે છે અને આપણે જાય છીએ બુક કરાવવા માટે. અરે જય શ્રી રામ, જય માતાજી. કેમ છો તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આપણા નવા વ્લોગમાં. તો આજે સીન કંઈક એવો હોય, અત્યારે વાગ્યા છે સવારના 10 અને મારે જવું છે કોલેજે, પણ વાઈફાઈ ફિટ કરવાવાળા ભાઈ છે ને એ પેલા જોવા આવવાના છે કે કઈ રીતે બધું સેટ થશે. એ ભાઈ આવી જાય પછી આપણે ઓર્ડર દીધી પછી 1-2 દિવસ પછી વાઈફાઈ આવશે. એટલે વાઈફાઈમાં એવું છે એટલે એ ભાઈ આવે પછી હું બહાર જઈ શકું, કેમ કે આવ્યા નથી ત્યારે કીધું આપણે ઘરે જ રહેવું પડશે. અને હજી મેં ચા કે એવું કંઈ પીધું નથી, તો પહેલાં હું ચા ને એવું પીવું ને બ્લોગને કરી દઈએ સ્ટાર્ટ. તો અત્યારે આપણે આવી ગયા છીએ ડીકેવી કોલેજ. અંદર એક વાત કરવાની હતી, વાત કરી લીધી છે અને અહીંયા બેઠા છે મોબાઈલ લઈને બધા. આજે બહુ મોટી હસ્તી આવી છે આપણી કોલેજે. તારો મોબાઈલ તો દેખાડે એકવાર. જો આનો મોબાઈલ ઉડી ગઈ છે, ડિસ્પ્લે નવો લેવાનો કે નથી લેવો? તો અત્યારે આપણે બપોરના આવી ગયા છીએ ઘરે. કોલેજ હતા, એક કામ હતું કોલેજે, એ બતાવી લીધું. ભાઈબંધ ને સુજલ ને વીર ને જયરાજ ને બધા બેઠા હતા. આરપી આજે આવ્યો હતો વ્લોગમાં. સાંજે પણ આવવાનો છે. આજે સાંજે ક્યાં જવાનું તમને ખબર પડી જશે ને કેવું રહે છે આજનો વ્લોગ તમને આગળ કન્ટિન્યુ ખબર પડી જશે. અત્યારે થોડીક વારમાં હું જમી લઈશ, પછી બપોરે તમને મળું જમીને, અથવા ડાયરેક્ટ સાંજે જ મળું, જોઈએ હવે કેવું રહે છે. અને હું વાઈફાઈ વિશે કહી દઉં. વાઈફાઈ વાળા ભાઈ છે ને એ આવ્યા હતા, બિલિંગ ને એવું બધું કરી નાખ્યું છે, બધું ડન થઈ ગયું છે. એ કીધું કાલે શેડ્યુલ કરો કે પરમદી. મેં કીધું કે છે ને પરમદી તમે શેડ્યુલ કરી દો વાઈફાઈ, જ્યારે ઇન્સ્ટોલેશન માટે પરમદી આવશે વાઈફાઈ. અને પછી આપણે બહુ મસ્ત સ્પીડ મળવાની છે વાઈફાઈની. એ વાઈફાઈ માટેનો હું સ્પેશિયલ પરમદીના વ્લોગમાં તમને કહીશ કઈ રીતે સ્પીડ મળે છે, કેવું રહે છે, કેવું પરફોર્મન્સ હોય છે વાઈફાઈનું, કેટલા MBPSની બધું તમને પરમદીના વ્લોગમાં ખબર પડે છે. અને આપણે થોડીક જરૂર હતી વાઈફાઈની, કેમ કે અપલોડિંગ કરવા માટે નીચે ટીવીમાં ને એ બધે, એટલા માટે આપણે વાઈફાઈ લઈ લીધું છે ફાઇનલી. ઘણા ટાઈમ પછી પહેલાં હું વિચારતો વાઈફાઈ ભાઈબંધના ઘરે જ હાલો અહીંયા જઈને, હવે તો આપણા ઘરે જ આવી જશે પરમદી. જોઈ કેવું રહે છે, મજા આવશે આપણે વાઈફાઈમાં અને એવું બધું જેવું જમી લે હાલો. અત્યારે બપોરના 3:30 જેવું થયું છે ને આપણી ગાડી, મેં તમને જેમ કીધું હતું કાલ કે પરમદીના વ્લોગમાં, કે ફૂલ બગડી ગઈ છે. ધીરો ધીરો વરસાદ પણ આવે છે. હું તમને પહેલાં એકવાર મારી ગાડીને દેખાડતું કેવી થઈ ગઈ નહીં. જો તમે મારી ગાડીને હાલ જોવો એકવાર. અને વરસાદ થઈ ગયો છે ફૂલ ચાલુ. એટલે આપણે પહેલાં થોડીક વાર ઘરમાં જ રહી, પછી જાય વરસાદ બંધ થઈ જાય ને પછી આપણે જઈને ગાડી ધોઈ નાખી, એટલે ધોળાવા દઈ દઈએ આપણે વોશિંગ સેન્ટરે જાણસી. આખી ગાડી ઘણા ટાઈમથી ધોઈને, છેલ્લે મેં 2 અથવા 3 મહિના પહેલાં ધોઈ હતી, ત્યારની ધોઈ જ નથી. વરસાદ જેવું છે, કાદો કીચડ તમે હાલતી એટલે બગડી ગઈ, તમે જે રીતે જોઈ એ રીતે. તો અત્યારે વરસાદ છે ને સાવ એટલે સાવ ઓછો થઈ ગયો છે, એટલે આવ્યો નહોતો, ખાલી થોડુંક જ આમ છાંટા ને એવું આવ્યું હતું. અત્યારે એ બંધ થઈ ગયું ને આપણે તમને હજી એકવાર ગાડી દેખાડી દઉં. જો આખી ભરાઈ ગઈ છે, એટલે આપણે અત્યારે જાય છીએ પેલા વોશિંગ સેન્ટરે ગાડી ધોડાવી લઈ ચાલો, ઘણા ટાઈમ પછી. તો આપણે સર્વિસ સ્ટેશને આવી ગયા છીએ અને અહીંયા વેઇટિંગ છે ને આપણી ગાડી જો ખાલી ભરેલી કેટલી છે. મેં તમને ઘરે દેખાડી, હવે આ બાજુ દેખાડું અત્યારે. તો ગાડી વોશ થઈ જાય પછી મળું તમને. તો ફાઇનલી આપણી ગાડી છે ને એ ધોવાઈ ગઈ છે. જો એ બધો કાદો ને બધું સાફ થઈ ગયું છે. એક આ થોડોક છે ને એ ડીમ થઈ ગયો છે તડકાનો, આગળ ને એ બે. બાકી આપણી ગાડી પૂરેપૂરી ધોઈ ગઈ છે ને હવે આપણે જાય ઘરે થોડુંક મોબાઈલ નવું ચાર્જિંગ કરી લઈ અને પછી આપણે જવાનું છે 5 વાગે બહાર. એક કામ જે પતાવીને જવાનું બધા ભાઈ બંધારે બહાર, એ બધું તમને આગળ વ્લોગમાં ખબર પડી જશે. તો ચાલો અત્યારે ઘરે જાય. તો અત્યારે છે ને આ ગાડીમાં પાછળથી અવાજ આવે છે થોડોક, એટલે લગભગ ચેન ઢીલો છે, એ આપણે અહીં કરાવવા આવ્યા હતા વિકાસવાળા રોડે. તો અત્યારે સીન એવો છે, આપણે જાય છીએ વીમાર્ટ બાજુ બહાર. બાકી એક કામ છે આજે પતે છે કે નહીં, બધા ભાઈબંધો જવાનું છે, બધા આવી ગયા હોય તો પતાવતા આવશે. તો પહેલાં આપણે જાય શિવલાને તેડવા, ત્યાંથી જયરાજ ને બધા ભેગા થઈને પછી જાય વીમાર્ટ. તો અત્યારે આપણે વીમાર્ટ આવ્યા હતા ને વીમાર્ટ અત્યારે વીર નહીં ગયા છે બહાર, સુજલ નહીં બધા છે નહીં. આ બે જ છે, એ ટૂંક જ સમયમાં આવે છે ને અત્યારે ઘર લેવાનો પ્લાન કરે છે. તમે જોવો ખાલી પ્રમોશન નથી, આ પણ ઘર લેવાનો પ્લાન કરે, પણ આનું બજેટ ટૂંકમાં બહુ વધારે છે કે આ નાની સોની લેતા નથી ઘર. બરાબર ને જયરાજ? જવું છે ને દ્વારકા? હાલો ટિકિટ લેવા, ટિકિટ બુક કરવા જવાનું. બસ ઘરને ફાળ નાખ્યું, સપનાને ફાળ નાખ્યું. તારીખ ભૂલાઈ ગઈ, યાદ આવે તો કહી દઈશ. અત્યારે બધા આવે પછી હારે જ જાય ટિકિટ બુક કરાવવા. બરોબર, બનાવી રહેજો બ્લોગમાં. જયરાજે પ્લેન બનાવ્યું 34 લાખના પેમ્પલેટનું. ये क्या हो रहा है भाई? यूट्यूबर पर प्लेन काटे हुआ, वो हेडशॉट प्लेन के निकल गए पूरे के पूरे.
વાહ ભાઈ વાહ. ઊંધું ને હોય આપણું પ્લાન. વીમાર્ટ નું રોડ ને રોડ પ્રમોશન કરી જો ને અમારા ભાઈ કહી દે. કાંઈ નહીં, પૈસા દેવા જો વીમાર્ટમાં. કેટલા ફોન લઈ લ્યો આઈફોન એ લઈ 15 Pro Max એટલે મસ્ત મસ્ત વ્લોગ આવે ને ક્વોલિટી વાળા બરાબર ને. તારી પાસે કેવો છે નોકિયાનો તારો ફોન દેખાડતો? એ ના બહાર ના નીકળે. ઓકે 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 ભાઈ જોવો તમે પાછળ જોવો. જોવો છો ને બાકી કેમ છે આપણી પાસે પ્લેયર ઓલિમ્પિક ના હારા હારા જ પડ્યા બધા. કેવું મસ્ત રમતા હતા. ક્યારનું ચાલુ કરતા? હાઈડ એન્ડ સીક બ્લોગ સોરી હાઈડ એન્ડ સીક નહીં ઓલો હાઈડ બ્લોગ. કહી દે કઈ કહી દે કઈ શું રમતા ભાઈ ઓલિમ્પિક નું કઈ ગેમ રમતા હતા ભાઈ? અમે નામ અલગ છે, એનું નામ આયા નવ બધાય. ઓકે કલાક મારી ગેમ છે, બાકી તો તમને વીમાર્ટ आगे निकल गए लोग के लिए. सुजल ले આવ્યો છે સ્કોર્પિયન. આપણે ત્યારે જઈએ છીએ ક્યાં જવું સુજલ? ફરવા જાય ને દેખાઈ આવે. તમે એટલો ગેલો ઓલા જયરાજ ને રે બોલા એક મિનિટ. આ જયરાજ હાલ હાલ તું લે. તો અત્યારે કામ હતું એ પતાવવા માટે જાય છે અને ગાડીમાં બધા બેસી ગયા છે. આમ જોવો તમે ખાલી આ સુજલ હલાવે છે અને આપણે જાય છીએ બુક કરાવવા માટે ટિકિટ. વ્યૂ જોવો તમે વ્યૂ ખાલી. અત્યારે રીલ શૂટ કરવા નથી એટલે જાય છીએ. સુજલને કરવા નથી રીલ શૂટ. અને આ જોવો ખાલી શિવરાજ સિંહ બધા જયરાજ રોંગ માં જાય જી જો મોરે રોંગ સાઈડ માં જાય જી. બ્લેક મામ્બા કાંઈ ના ઘટે કાંઈ. રાત કટે ને કટે જી. મારા એવો કલર છે સ્કોર્પિયો નો ગાઈસ. ઓકે મસ્તી કરી લ્યો તમ તારા. એ બરાબર મસ્તી ભાઈ. ઉડાડતો નહીં કોઈને ભાઈ. અત્યારે આપણે એક રીલ શૂટ કરવા નથી આવી રહી આપણી ગાડી અને આપણે રીલ શૂટ કરવા માટે જાય છીએ બરોબર. આ જયરાજ રીલ શૂટ કરે છે, આપણે રીલ શૂટ કરવાની છે. આ ઓલા રસ્તેથી આવવા દે, માંથી આવવા દે. ઓકે અત્યારે ફાઇનલી એકાદો આમ એક બે વિડીયો શૂટ કરી લીધા છે. ઓલા ગોલાઈ મારીને આવે છે રો ફૂટેજ હજી એડિટ બાકી છે. આ એડિટ કરવાનું તો યાર ગંદો બોલે વાળો ને મારી આજે આવવા દે. અત્યારે રીલ શૂટ કરી જી થઈ ગઈ છે રીલ શૂટ. મને દેખાડી દે કેવી રીલ થઈ છે. બીજી બનાવ પછી ખબર નહીં બીજી બનાવવાની આખું. અત્યારે વળી એક બે ટેક લઈ આ હારા નહોતા આવ્યા એટલે બધા જોયા નથી હરખા. હવે અહીંથી ગાડી આ ઠેકાડ છે ને એ લેવાનો છે કાદો શૂટ તો એ લઈ લે. પેલા કઈ બાજુ આવશે? ઓલી બાજુ. એ આ ભલે હાલો ડન શૂટ કરી દઈએ આપણે કેમ કે આપણે થોડું સારું શૂટ કરતા આવડે એટલે ભાઈબંધ શૂટ કરી દઈએ. Baby, read the fine print. I've got baggage and it's all Gucci. Don't get too attached to me. Everybody act like the જો ગાઈ આપણી જગ્યાએ લઈ લીધી ઓલા શિવલાએ. ઘરનો વિડીયો ઉતારવા ગયો તો આગળ વહી ગયો. મારે સ્નેપ ઉતારે. આ જો બાકી આમ રાજાશાહી વાળી જિંદગી જીવે જ બધાય મારા સિવાય છે. તું રાજાશાહી વાળી છે, પોતાને તો બતાવ. હું દેખાય છે જ નહીં ભાઈ, લાઈટ નથી. હવે જોઈ લે હવે હવે દેખાડો જો. ગીત ચાલુ કરો ઓકે ગીત ચાલુ કરી દો. આપણે ગાડી માં પાર્ક કરી દીધી છે સુજલ લઈને. આયા કઈ સારી ઓફર આવી જો બાય 1 get 1 ફ્રી પ્લસ 2000 ની ખરીદી પર 2000 ફ્રી એટલે ઓફર સારી કહેવાય. તો આપણે પેલા ઓફર જાણતા આવી કેવો છે અંદર કલેક્શન જોતા આવી. ઝુડિયો શું વીમાર્ટમાં ઝુડિયો કહેતો હતો ને ઝુડિયોમાં વીમાર્ટ. આવું છે તારે તો ઘરે રહેતા હોય તો ભાઈ બહાર જ ના નીકળાય તમારે. તો અત્યારે આપણે ફાઇનલી ઘરે આવી ગયા હતા ને વીમાર્ટમાં બહુ મસ્ત ઓફર છે બાય 1 get 1 ફ્રી વાળી અને 2000 નું તમે લ્યો એના માટે તમને 2000 નું કૂપન આપે છે. તમે 19 તારીખ પછી અહીંયાથી ગમે વસ્તુ લઈ શકો 2000 સુધીની. એટલે ટૂંકમાં સારી જ ઓફર કહેવાય. અને અત્યારે આપણે ચાસી નીચે જમી અને પછી જવાનું છે સાંજે બહાર મંદિરે. તમને બધું આગળ બ્લોગમાં ખબર પડી જશે. આજનો બ્લોગ થોડોક મોટો બન્યો હશે, એડજસ્ટ કરી લેજો. તો મિત્રો હવે જયજી આવી ગયા છે ડીકેવી સર્કલે. આ ભવ્ય રાજસિંહ બેઠા છે, પાન ખાધું છે મોટામાં એટલે બ્લોગ હું ચાલુ કરું છું. આ રવિભાઈ બેઠા છે જયજી મંદિરે, તમને દર્શન કરાવી પછી.
તો અત્યારે આપણે જાય છીએ મંદિરે. તો અત્યારે મંદિરેથી ડીકેવી સર્કલે આવી ગયા છે ને મંદિરે વ્લોગ કર્યો નતો કેમ કે ગીત વાગતું હતું. પછી હું વ્લોગ કર્યો ને તો અમને કાંઈ સમજાતા નહીં ને મારે કોપીરાઇટ આવી જાય, ખાલી ખોટો કોપીરાઇટ ક્લેમ. એટલા માટે આપણે મંદિરે વ્લોગ કર્યો નથી. એવું છે ને તો કાલ તમને ખાલી એકાદ વિડીયો આમ મ્યુટ વાળો દેખાડી દઈશ, બરોબર? થોડીક વારમાં જવાનું ઘરે ને આ જુઓ કેવી રીતના જોવે. બહાર નીકળી ગયો છે ઇન્સ્ટામાંથી એક ચેટમાં. આમ ચેટમાં જાતો એકવાર, બધુંય ના જોવાનું હોય. સમજો છો ને તમે? અત્યારે સીન કાંઈક એવો જ આપણે આવી ગયા છીએ ઘરે ને અત્યારે 11:30 જેવું થઈ ગયું છે. તો આજનો વિડીયો આપણે અહીંયા સુધી જ રાખી. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને કરી દેજો લાઈક, ચેનલમાં ન હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ. મળીએ નવા વિડીયોમાં. જય શ્રી રામ, જય માતાજી.